એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। હિજાબ વિવાદ મુદ્દે કર્ણાટક હાઈકોર્ટનો ચુકાદો આવ્યો છે। હિજાબ વિવાદ પર કર્ણાટક હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે। હિજાબ ધર્મનો અનિવાર્ય હિસ્સો નથી। હિજાબ વિવાદમાં હાઈકોર્ટે અરજીને ફગાવી દીધી છે। હિજાબ વિવાદ પર કર્ણાટક હાઈકોર્ટનો ચુકાદો આવી ગયો છે। હાઈકોર્ટે કહ્યું છે કે હિજાબ ધર્મનો અનિવાર્ય હિસ્સો નથી। હાઈકોર્ટે અરજીને ફગાવી દીધી છે। હિજાબ વિવાદ પર કર્ણાટક હાઈકોર્ટનો ચુકાદો આવ્યો છે। છેલ્લા ઘણા સમયથી હિજાબ વિવાદ પર વિવાદ ચાલતો હતો, જેને લઈને હાઈકોર્ટનો ચુકાદો આવી ગયો છે। હાઈકોર્ટે કહ્યું છે કે હિજાબ વિવાદ પર કર્ણાટક હાઈકોર્ટનો ચુકાદો આવી ગયો છે। હિજાબ ધર્મનો અનિવાર્ય હિસ્સો નથી તેવું હાઈકોર્ટે જણાવ્યું છે। હિજાબ વિવાદ પર કર્ણાટક હાઈકોર્ટનો ચુકાદો આવી ગયો છે। હાઈકોર્ટે જણાવ્યું છે કે હિજાબ ધર્મનો અનિવાર્ય હિસ્સો નથી અને હાઈકોર્ટે અરજીને ફગાવી દીધી છે। હિજાબ વિવાદમાં હાઈકોર્ટે અરજીને ફગાવી દીધી છે। હિજાબ વિવાદ પર કર્ણાટક હાઈકોર્ટનો ચુકાદો આવી ગયો છે। હિજાબ ધર્મનો અનિવાર્ય હિસ્સો નથી તેવું હાઈકોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે। હિજાબ વિવાદ પર કર્ણાટક હાઈકોર્ટનો ચુકાદો આવી ગયો છે। હાઈકોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે હિજાબ ધર્મનો અનિવાર્ય હિસ્સો નથી અને હાઈકોર્ટે અરજીને ફગાવી દીધી છે। ચાર છોકરીઓએ કર્ણાટક હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેને હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે। હિજાબ વિવાદ પર કર્ણાટક હાઈકોર્ટનો ચુકાદો સામે આવ્યો છે। હિજાબ વિવાદ પર કર્ણાટક હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે। સંવાદદાતા આનંદ શુક્લા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી આનંદ, હાઈકોર્ટે હિજાબ વિવાદને લઈને જે ચુકાદો આપ્યો છે, શું છે સમગ્ર વિગત? કોલેજમાં હિજાબની મંજૂરી નહીં આપવામાં આવે, કર્ણાટક હાઈકોર્ટે ઉડુપીની યુવતીઓ વિદ્યાર્થીનીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે। આના ઉપર 9 ફેબ્રુઆરીએ ચીફ જસ્ટિસ રીતુ રાજ અવસ્થી, જસ્ટિસ કૃષ્ણા એસ દીક્ષિત અને જસ્ટિસ જે.એમ. ખાજીની ખંડપીઠ નું ગઠન કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓની અરજી દાખલ કરી અને વિદ્યાર્થીનીઓ તરફથી માગણી કરવામાં આવી હતી કે ક્લાસની અંદર પણ તેમને હિજાબ પહેરવાની મંજૂરી આપવી જોઈએ, કારણ કે આ તેમની આસ્થાનો હિસ્સો છે। પરંતુ અત્યારે જે ચુકાદો સામે આવ્યો છે, એ ચુકાદા પ્રમાણે કોર્ટે હિજાબ પહેરવાની મંજૂરીની માગણી કરતી જે અરજીઓ હતી એ તમામ અરજીઓને ફગાવી દીધી છે। કર્ણાટક હાઈકોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે હિજાબ પહેરવો એ ઇસ્લામનો અનિવાર્ય હિસ્સો નથી। હિજાબ એ ધર્મનો અનિવાર્ય હિસ્સો નથી। આ સિવાય જે ચુકાદો છે એ ચુકાદો આપ્યા બાદ હાઈકોર્ટના ચીફ જસ્ટિસના ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે। કર્ણાટકમાં હિજાબ વિવાદને લઈને કર્ણાટકના કોપ્પલ ગડક જિલ્લામાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે। કલબુર્ગીમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે અને આ જોગવાઈ એ 19 માર્ચ સુધી ચાલુ રહેશે। આ સિવાય દાવણગેરા, હાસન જિલ્લો, શિવમોગા વગેરેની અંદર પણ કલમ 144 લાગુ કરવામાં આવી છે। બેલગાંવ, ચિકબલ્લાપુર, બેંગલુરુ વગેરે સ્થાનો ઉપર પણ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યા છે। આ જે હિજાબ વિવાદ હતો તેની શરૂઆત જાન્યુઆરી માસમાં થઈ હતી। અહીંયા ઉડુપીમાં એક સરકારી કોલેજની અંદર 6 વિદ્યાર્થીનીઓએ હિજાબ પહેરી અને કોલેજમાં એન્ટ્રી લીધી હતી। કોલેજ પ્રશાસને વિદ્યાર્થીનીઓને હિજાબ નહીં પહેરવા માટે જણાવ્યું હતું, પરંતુ તે ફરીથી આ હિજાબ પહેરી અને ત્યાં પહોંચી હતી। યુવતીઓએ પ્રેસ કોન્ફરન્સ કરી કોલેજ પ્રશાસન વિરુદ્ધ વિરોધ દર્જ કર્યો હતો। આ વિવાદને કારણે માત્ર કર્ણાટક જ નહીં, આખા ભારતની અંદર હિજાબ ઉપર એક અલગ પ્રકારનો વિવાદ શરૂ થયો હતો। શાળા કોલેજોમાંથી બહાર નીકળી અને રાજકીય મેદાનની અંદર આ હિજાબ વિવાદ પહોંચ્યો હતો। સ્કૂલોએ હિજાબના સમર્થનમાં અને વિરોધમાં પ્રદર્શન થયા હતા। મામલો સડક ઉપરથી સીધો સુપ્રીમ કોર્ટના દરવાજે પહોંચ્યો હતો। સુપ્રીમ કોર્ટે કર્ણાટક હાઈકોર્ટ ની અંદર આ મામલો પેન્ડિંગ હોવાથી હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો હતો।
આ સિવાય કર્ણાટક સરકારે સ્કૂલ કોલેજમાં યુનિફોર્મને અનિવાર્ય કરવાનો ફેસલો કર્યો હતો અને આ દરમિયાન કર્ણાટક હાઈકોર્ટે વચગાળાના આદેશની અંદર જણાવ્યું હતું કે આગામી આદેશ સુધી ધાર્મિક પોશાક ઉપર રોક લગાવવામાં આવે. હાઈકોર્ટની સિંગલ બેન્ચે 3 જજોની ખંડપીઠને આ કેસ ટ્રાન્સફર કર્યો હતો અને અત્યારે જે ચુકાદો આવ્યો છે કર્ણાટક હાઈકોર્ટ દ્વારા, એ ચુકાદાની અંદર સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે હિજાબ પહેરવો એ ઇસ્લામનો અનિવાર્ય ભાગ નથી. શાળા કોલેજોની અંદર જો યુનિફોર્મ હોય તો એ યુનિફોર્મ પહેરવાનો ઇનકાર થઈ શકે નહીં. આ એક લેન્ડમાર્ક જજમેન્ટ ભારતના ન્યાયિક ઇતિહાસમાં ગણી શકાય તે પ્રકારનો આ ચુકાદો છે અને આ ચુકાદાને કારણે જે પ્રકારે જાહેર જીવનની અંદર ધર્મની ભેળસેળ થતી જોવા મળે છે એને રોકવામાં એક મોટી મદદ મળે તેવી પૂરી શક્યતાઓ છે. આ ચુકાદાના કારણે કર્ણાટકની અંદર એક પ્રકારે સ્પષ્ટ થઈ ગયું છે કે શાળા કોલેજોની અંદર ધાર્મિક પોશાકો સાથે જવું એ હવે એની મંજૂરી નહીં રહે અને વિદ્યાર્થીઓએ જે સ્કૂલનો કોલેજનો યુનિફોર્મ હશે એ યુનિફોર્મ ને પહેરી અને શાળા કોલેજની અંદર જવું પડશે. જી, શું હવે તમને લાગે છે આ મામલો હવે સુપ્રીમમાં જઈ શકશે? બિલકુલ આ મામલાને સુપ્રીમની અંદર પડકારવામાં આવશે, કારણ કે હાઈકોર્ટની ઉપર સુપ્રીમ કોર્ટની અંદર ઘણા મામલાઓમાં જે અસંતોષ રહી જાય છે એ સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં જ આવતા હોય છે. ઓલરેડી હિજાબ વિવાદ ઉપર સુપ્રીમ કોર્ટની અંદર અરજીઓ થયેલી છે, એટલે આ જે મામલો છે એ સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે અને આવા સંજોગોની અંદર સુપ્રીમ કોર્ટની અંદર કયા પ્રકારનો ચુકાદો આવશે, સુપ્રીમ કોર્ટમાં કેવી રીતે આ મામલાને જોવામાં આવશે, એના ઉપર પણ માત્ર દેશ નહીં આંતરરાષ્ટ્રીય સ્તરે પણ અલગ અલગ જે ઓપિનિયન મેકર્સ છે એમની નજર એના ઉપર રહેશે. પરંતુ આગામી સમયની અંદર ભારતની અંદર આ પ્રકારના વિવાદની અંદર ભારતની ન્યાયિક વ્યવસ્થાનું જે વલણ છે એ વલણ એ નિર્ણાયક ભૂમિકા ભજવશે એટલું ચોક્કસ છે. જી આનંદ, સમગ્ર વિગત બદલ આભાર. કર્ણાટક હાઈકોર્ટે હિજાબ વિવાદને લઈને ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું છે કે હિજાબ ધર્મનો અનિવાર્ય હિસ્સો નથી. હાઈકોર્ટે અરજીને ફગાવી દીધી છે. હાઈકોર્ટે કહ્યું છે કે હિજાબ ઇસ્લામનો અનિવાર્ય હિસ્સો નથી. કર્ણાટક હાઈકોર્ટે હિજાબ વિવાદને લઈને ચુકાદો આપ્યો છે. કર્ણાટકે 4 વિદ્યાર્થીઓની અરજીને ફગાવી દીધી છે. હાઈકોર્ટે કહ્યું છે કે હિજાબ ધર્મનો અનિવાર્ય હિસ્સો નથી. હિજાબ વિવાદમાં હાઈકોર્ટે અરજીને ફગાવી દીધી છે. હાઈકોર્ટે કહ્યું છે કે સ્કૂલ યુનિફોર્મ પહેરવું નકારી નહીં શકાય, પણ હિજાબ ધર્મનો અનિવાર્ય હિસ્સો નથી. હિજાબ ઇસ્લામનો અનિવાર્ય હિસ્સો નથી તેવું હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે. હિજાબ વિવાદ પર કર્ણાટક હાઈકોર્ટનો ચુકાદો આવી ગયો છે. હિજાબ ધર્મનો અનિવાર્ય હિસ્સો નથી તેવું હાઈકોર્ટે કહ્યું છે. હાઈકોર્ટે અરજીને ફગાવી દીધી છે. હિજાબ વિવાદમાં હાઈકોર્ટે અરજીને ફગાવી દીધી છે. હાઈકોર્ટે કહ્યું છે કે સ્કૂલ યુનિફોર્મ પહેરવું નકારી નહીં શકાય, પણ હિજાબ ઇસ્લામનો અનિવાર્ય હિસ્સો નથી. કર્ણાટક હાઈકોર્ટમાં હિજાબ વિવાદને લઈને ચુકાદો સામે આવ્યો છે. કર્ણાટક હાઈકોર્ટે હિજાબ વિવાદને લઈને ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું છે કે હિજાબ ધર્મનો અનિવાર્ય હિસ્સો નથી. હિજાબ વિવાદમાં હાઈકોર્ટે અરજીને ફગાવી દીધી છે. હાઈકોર્ટે કહ્યું છે કે સ્કૂલ યુનિફોર્મ પહેરવું નકારી નહીં શકાય. હિજાબ ઇસ્લામનો અનિવાર્ય હિસ્સો નથી. કર્ણાટક હાઈકોર્ટે હિજાબ વિવાદને લઈને ચુકાદો આપ્યો છે. હિજાબ ધર્મનો અનિવાર્ય હિસ્સો નથી તેવું હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે. હિજાબ વિવાદમાં હાઈકોર્ટે અરજીને ફગાવી દીધી છે. હિજાબ ઇસ્લામનો અનિવાર્ય હિસ્સો નથી તેવું હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે. કર્ણાટક હાઈકોર્ટે હિજાબ વિવાદને લઈને ચુકાદો આપ્યો છે.